તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો અમે નવી ચેનલ ખોલી છે, કારણ કે અમારી જે જીએસ ગુજરાતી જીની ચેનલ હતી એ તો યુટ્યુબે રિમૂવ કરી નાખી છે, કારણ કે 2-3 વિડીયોમાં પ્રોબ્લેમ આવ્યો હતો ને, એટલે યુટ્યુબે હોમેથી રિમૂવ કરી નાખીએ. તો મિત્રો આની નવી ચેનલ બનાવી, એમાં 3-4 વિડીયો નાખ્યા, પણ એમાં અમુક પબ્લિકને ખબર નહીં કે એને નવી ચેનલ બનાવીએ એટલે બહુ ઓછો વ્યૂ આવે છે. એટલે મિત્રો હાલ છે ને અમે આખી ટીમ છે અમારી, એટલે હા વારીને બેઠા છે. તો તમે સપોર્ટ કરતા હોય તો કહેજો, કારણ કે અમે નવી ચેનલ ચાલુ કરી છે. જો આમાં સક્સેસ નહીં થયા તો પછી આગળ શું થશે એ તો કોઈ વિચાર્યું નહીં, પણ તમે એટલો સપોર્ટ કરજો કે અમારે યુટ્યુબમાં અમે સક્સેસ થાય તો કોઈક આગળ વધે. ને કે જૂની ચેનલ તો હતી એ તો રિમૂવ થઈ ગઈ, નવી ચેનલમાં ના છે પણ કોઈ બરાબર સપોર્ટ મળતો નહીં. તો તમે સપોર્ટ કરતા હોય તો અમે વિડીયો ચાલુ રાખે ને, કે હવે યુટ્યુબ છોડવાનો વિચાર છે. સમજી તમારું શું કહેવું છે? તો મિત્રો જે પેલી જૂની ચેનલ હતી એમાં અમે 3 વર્ષથી મહેનત કરી હતી અને 12,000 સબસ્ક્રાઈબ પર થયા હતા. તો એ ચેનલનો અમે સ્ક્રીનશોટ પણ મૂકી દઈશું, પણ અત્યારે યુટ્યુબમાં નથી. તો મિત્રો એ ચેનલ ઉપર અમે ખૂબ મહેનત કરી અને બધાએ મળીને મહેનત કરી હતી, પણ છતાંય નિરાશા છે, કારણ કે એ ચેનલ જતી રહી અને બધાની આશા હતી કે હવે અમારા વિડીયો થોડા વાયરલ થશે, અને વાયરલ હવે થતા હતા, પણ ખબર નહીં શું થયું, તે ચેનલ રિમૂવ કરી યુટ્યુબવાળાને અને હવે બીજી ચેનલ ખોલી છે. જો અમો સપોર્ટ મળશે તો આગળ વિચારશું, બાકી હવે કોઈનું મૂડ રહેતું નથી. શું કહેવું ગોબરજી? સાચી વાત છે. અને મિત્રો તમને કેવા વિડીયો ગમે છે? જે કોમેડી અમે પહેલાં વિડીયો બનાવતા એવા વિડીયો ગમે કે આ એક્શનવાળા વિડીયો ગમે છે? તો કોમેન્ટ કરજો તમે, તમને જેવા ગમતા છે એવા અમે વિડીયો બનાવ્યા છે. શું કહો તમે? હા, પબ્લિક કહે છે વિડીયો બનાવજો, કોમેન્ટમાં જણાવજો. કમેન્ટમાં જણાવજો અને વિડીયો શેર કરજો, કે કારણ કે જે લોકો વિડીયો જોતા હોય એને સુધી એને ખબર નથી કે આ નવી ચેનલ ચાલુ કરી છે. બધાને એવું લાગે કે હવે એને વિડીયો બંધ કરી દીધા છે, એટલે અમે આ ચેનલમાં વિડીયો નાખા છે. તો આ વિડીયો શેર કરજો એટલે પબ્લિકને ખબર પડે કે વિડીયો એમના ચાલુ છે. એમાં 2 ઓપ્શન થાય કે કોમેડીની વધારે કોમેન્ટ હોય છે તો કોમેડી બનાવશે, અને એક્શન મૂવીને વધારે કોમેન્ટ હોય છે તો એક્શન મૂવીના બનાવશે. શું કહેવું તમને? તો બસ મિત્રો સપોર્ટ કરજો, બાકી હવે જોવો છે 1 મહિનો વિડીયો બનાવો છે કેવું રહે, પછી આગળ વિચારશું. ને કે બધા જેમ ધંધે હતા એમ બધા હોના ધંધે જતા રહે છે, અને પછી યુટ્યુબમાં આપણે નહીં દેખવા. શું કહેવું તમે? જો મિત્રોનો સપોર્ટ હશે તો કમેન્ટો સારી આવશે અને વિડીયો શેર કરશે, કારણ કે હવે કોમેજ આવવું પડશે, કારણ કે ઘરવાળા હવે તો હાઈખે ના પાડી વિડીયો બનાવવાને કે તમે હવે વિડીયો નથી બનાવો. અને જે કોમ કરતા હતા તમે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય તો વિડીયો વ્યવસ્થિત બનાવજો, આગળથી કોઈ કમ્પ્લેન ના આપવી જોઈએ. ને તમારી ચેનલ છે ને એ યુટ્યુબ રિમૂવ કરશે, કારણ કે અત્યારે યુટ્યુબમાં બહુ સ્ટીક થઈ ગયું છે. થોડો પ્રોબ્લેમ આવે ને તો યુટ્યુબ ચેનલ ઉડાડી નાખે છે, અને આ 2030 આવતે તો એટલું સ્ટીક થાય છે ને કે યુટ્યુબમાં કોઈ જલ્દી સક્સેસ નહીં થાય. કે આ તો અમે યુટ્યુબમાં પહેલેથી ઉતરી ગયેલા છે, એટલે અમને અનુભવ છે, એટલે તમારા સુધી આ પહોંચાડે છે. બાકી નવા હોય ને તો યુટ્યુબર બનવાનો કોઈ ચાન્સ રાખતા નહીં, કારણ કે હવે થયું ને બધું બહુ ટાઈટ થવાનું છે. યુટ્યુબ થોડીક પ્રોબ્લેમ હશે ને તો તમારી પ્રોબ્લેમથી ચેનલ ઉડાડી શકે છે. અને એવું નહીં મિત્રો કે અમે બંધ કરીએ તમે બંધ કરો, તમે મહેનત તો ચાલુ રાખજો, પણ તમે ધ્યાન રાખજો એ વાતને કે તમારાથી કોઈ ભૂલ ના થાય, ને કે યુટ્યુબવાળો કોઈ તમને મોકો નહીં આલે ડાયરેક્ટ કે તમારી ચેનલ ડિલીટ કરી નાખશે. અમારી સાથે પણ એવું જ થયું છે, એટલે તમે સાચવી વિડીયો બનાવજો, સારા વિડીયો બનાવજો. કોઈ તમારા નામની કોઈ કમ્પ્લેન ના આપવી જોઈએ એવા સારા વિડીયો બનાવજો. કોઈ આડાવાળો કોઈ એવું થંબનેલ રાખતા નહીં. શું કહેવું તમે? અમારે યુટ્યુબને કેવું છે કે તમે થંબનેલ લીધે તમારે એવું થયું તે, પણ હવે એ તો ભગવાન જાણે જે થયું થઈ ગયું. એટલે તમે બનાવો અમને વાંધો નહીં, પણ સારા વિડીયો બનાવજો અને આ વિડીયો શેર કરજો, કારણ કે જે નવા યુટ્યુબર હોય એમના સુધી પહોંચાડજો. એવા તમારે કોઈ કહેવું હોય? આપણે તો કોઈ કહેવું નહીં, પણ જે પેલી આઈડીમાં જેવો સપોર્ટ મળ્યો તો એવો આરી આઈડીમાં આપણે સપોર્ટ કરજો મિત્રો, સપોર્ટ કરજો. તો કે હવે ઘરવાસી ને હવે એમ કોઈ કે હવે તમારે વિડીયો કશું બનાવવાનું નહીં, કારણ કે 3 વર્ષથી તમે બગાડે કોમ ધંધો કરતા ના, અને હવે વિડીયો બંધ કરી દો ને. જે તમારું કોમ હતું કોમે પાછા જતા રહ્યો, હવે કરવાનું શું છે? હવે જુઓ છે 1 મહિનો વિડીયો તમે કીધું કે એક મહિનો વિડીયો બનાવવા છે, અમે બધા કહેવા હતા કે 1 મહિનો વિડીયો બને ચેક કરવા કેવું લાગે છે, પછી આગળ વિચારીએ.
સારું જો હશે તો વિડીયો ઉતારીશું ને કે પછી યુટ્યુબમાં બંધ થઈ જવાનું છે બસ. કારણ કે મિત્રો એ ચેનલ ગઈ ત્યારે બધા હારી ગયા હતા હાવ કે સાચી વાત છે. કોઈ ખાવાનું પણ નહોતું ખાતું, કારણ કે 3 વર્ષથી મહેનત કરેલી હોય અને ચેનલ અસુબાને ઉડી જાય તો કેવું થાય એ તો તમને ખબર જ હશે. શું કેવું ગોબરજી? સાચી ને વાત છે. અમારી આખી ટીમ પણ રોતી હતી એ દિવસે. ખરેખર એ દિવસ કોઈને એવો ના આવે, કારણ કે યુટ્યુબે અમને કોઈ વોર્નિંગ નથી આપી, કોઈ સ્ટ્રાઇક નથી આપી. ડાયરેક્ટ અમે યુટ્યુબ ખોલ્યું તો અમારી ચેનલ જ નથી, એટલે અમે ત્યારે તો કપરે જ ગયા હતા. પરંતુ ચેનલ પાછી લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ ખરેખર ચેનલ પાછી ના આવી. છતાં અમારે નવી ચેનલ ખોલવી પડી. હવે જોવો છે આ ચેનલમાં કેટલો સપોર્ટ મળે છે, બાકી ભગવાનના હાથમાં છે બધી. તો મિત્રો હવે આટલા બ્લોગમાં આટલું જ છે. વિડીયો શેર કરજો. જય માતાજી. હવે બીજું કોઈ કહેવું નથી.